ઇસ્કોન દાહોદ ખાતે ગૌર પૂર્ણિમાના પાવન અવસરે ભવ્ય અને ભક્તિમય મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિર પરિસરમાં મહાભિષેક, હરિનામ સંકીર્તન અને વિવિધ ભક્તિ કાર્યક્રમો યોજાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનનો દૂધ, દહીં, ઘી, મધ અને ફળરસથી મહાભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભક્તો દ્વારા ઉત્સાહભેર હરિનામ સંકીર્તન અને ભજન કીર્તન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। વિશેષ પ્રવચન, આરતી અને મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। મંદિર પરિસર આકર્ષક ફૂલ સજાવટથી શોભી ઉઠ્યું હતું અને હરે કૃષ્ણના ગુંજનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મહોત્સવમાં શહેરના અગ્રણીઓ અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવ સાથે ગૌર પૂર્ણિમાની ઉજવણી કરી હતી। हरे कृष्णा पाग पूर्णिमा पाग उत्सव એટલે ગૌર પૂર્ણિમા આ કલયુગમાં બે લોકો સંસારમાં બધાનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વયં કૃષ્ણ કલયુગમાં મહાપ્રભુ રૂપે આવ્યા હતા। મહાપ્રભુ સીતા મહાપ્રભુ એમનો અવતરણ દિવસ તો કે જન્મ દિવસ को એટલે પાગ પૂર્ણિમા અને આજે દોષિત તિથિ 550 વર્ષ પછી ફરીથી ચંદ્રગ્રહણ થયું છે આ દિવસે। એટલે આજે અમે લોકો ઇસ્કોનમાં ગૌર પૂર્ણિમા મનાવી રહ્યા છે। ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એમના ભાઈ બલરામનું અભિષેક થઈ રહ્યું છે। ઘણા ભક્તો જોડાયા છે આ ઉત્સવમાં। ઘણા ભક્તો માટે પ્રસાદ અને ભગવાન માટે 108 ભોગ અમે અર્પણ કર્યું છે અને મંદિરમાં કીર્તન ઇત્યાદિનો વિશેષ ઉત્સવ અમે રાખ્યો છે। દર વર્ષે પાવની પૂર્ણિમા દિવસે અમે આ ઉત્સવ કરીએ છીએ। તમે સૌ દર વખતે જોડાઓ। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। दाहोद की ओर से गौर पूर्णिमा का महोत्सव है आज। तो गौर पूर्णिमा के बारे में आपको आज मैं बताऊंगी। चैतन्य महाप्रभु का जन्म आज गौर पूर्णिमा के दिन आज हुआ था। कलकत्ता में उनका नवदीप गांव में उनका जन्म हुआ था और जो कलयुग में चैतन्य महाप्रभु बनके यहाँ धरा पे आए थे और कलयुग में हम लोगों का उद्धार करने के लिए चैतन्य महाप्रभु का जन्म हुआ था। तो ये कलयुग में चैतन्य महाप्रभु ने एक हरिनाम मंत्र है वो हमको बोलने के लिए प्रभु जी ने कहा है कि हरे कृष्ण महामंत्र से हमारा उद्धार होगा कलयुग में। ये कलयुग में हरे कृष्ण महामंत्र से सबका कल्याण हो रहा है। तो महाप्रभु ने जो मंत्र दिया है उसको ही कलयुग में उसको आगे बढ़ाना है और सभी भक्तों को ये हरे मंत्र बोल के कलयुग में आगे बढ़ना है। हरे कृष्ण।